એટલે આપણે આગળનો લેક્ચર તમે કન્ટિન્યુ પાછો જરાક છેડો જોઈ લો તો તમને આ વાત ખ્યાલ આવે. તો આપણી વાત એવી છે, બરાબર, કે ચાલો આ જ વર્ણન કરીએ. મેં તમને રફકામમાં સમજાવ્યું હતું કે માની લો આ તળાવ છે અને અહીંયાથી આપણે અહીંયા પથ્થર ફેંકો, બરાબર. તો ચાલો મેં આકૃતિમાં વર્તુળાકાર ગોળાકાર તરંગગ્રહનો પુસ્તકના પાન સાથેનો આડછેદ શું દર્શાવ્યો છે? XY દર્શાવ્યો છે. અત્યારે પાણીની અંદર મેં આ વલય દોરેલું છે. તો આ પુસ્તકના પાન સાથેનો આડછેદ છે. જો આપણું આ બ્લુ કલરનું વેવ્સ દોરી દઉં, આ આપણું ઓરિજિનલ વેવ્સ છે, બરાબર. આમાંથી નવું તરંગગ્રહ આપણે રચવાનું છે. તો જો હાઇગેન્સના સિદ્ધાંત પ્રમાણે પહેલાં તો શું કીધું કે દરેક બિંદુ કે કણ સ્વયં સ્વતંત્ર ગૌણ ઉદ્ગમ તરીકે વર્તશે. એટલે જો આ XY ઉપર કેટલા બધા કણો ધાર્યા? જો આ બધા ધાર્યા A, B, C, D, E, F, G, આ તરંગ આપણા ઓરિજિનલ તરંગગ્રહ પરના બિંદુ છે. તો પહેલાં તો આ ગૌણ ઉદ્ગમ તરીકે વર્તશે અને પોતાનામાંથી શું કરશે? ગોળાકાર ગૌણ તરંગો ઉત્સર્જશે. તો આ બધા બિંદુ છે એના ગોળાકાર તરંગગ્રહો મારે દોરવા છે. તો પહેલાં આપણે દોરીએ કે ચાલો આનો ગોળો દોરીએ તો કેટલી ત્રિજ્યાનો દોરશું? તો આપણે ધારી લીધું કે તરંગ કેટલા વેગથી પ્રસરે છે? v વેગથી. અને આપણે કેટલા સમય પછી? સમય પછીનું તરંગગ્રહ જોઈએ છે. તો જો v વેગથી પ્રસરતું હોય આમાંથી જે તરંગ નીકળે એ સમય માટે, તો એ અંતર કેટલું કાપશે? v. એટલે આપણે શું કહીશું કે દરેક કણને આપણે કેન્દ્ર તરીકે લઈશું અને v2 ત્રિજ્યાનો ગોળો દોરશું, બરાબર. તો જો આ v2 ત્રિજ્યાનો ગોળો અહીંયા દોરેલો છે. દાખલા તરીકે આપણે એમ કહી દઈએ કે આને કેન્દ્ર લઈને વર્તુળથી ચાપ મારીએ તો જો આ ચાપ આવી રીતે બન્યો, બરાબર છે. આ બધા ચાપ બન્યા છે, બરાબર. આ રેડ કલરના છે, તમે વર્તુળથી દોરી શકો. અને આ ડિસ્ટન્સ કેટલું છે? v2, બરાબર. દરેક આ ડિસ્ટન્સ છે v2 છે. તો આ રેડ કલરના આપણે ગોળાકાર તરંગગ્રહ દોર્યા. હવે આ દરેક ગોળાને સ્પર્શતી કાલ્પનિક સપાટી વિચારીએ, બરાબર. આ બધાને બહારથી ટચ થતી એવી જો આ બ્લુ કલરની એક સપાટી હું દોરી દઉં અહીંયા, બરાબર. તો જો આપણને એક તરંગગ્રહ નવું મળ્યું, જેને કીધું આપણે x ડેશ y ડેશ. તો જો આ શું થઈ ગયું? નવું તરંગગ્રહ થઈ ગયું. એટલે એક તરંગગ્રહમાંથી બીજું તરંગગ્રહ કઈ રીતે દોરી શકાય એની આ રીત છે, બરાબર. ફરીથી જો અભ્યાસ કરવો હોય તો હજી હું તમને બીજી એક આકૃતિમાં પણ શીખું. દાખલા તરીકે અહીંયા મેં સમતલ તરંગગ્રહનો કિસ્સો દર્શાવ્યો છે કે ભાઈ સમતલ તરંગગ્રહ છે. માની લો આપણે વર્તુળ માટે શીખા પાણીમાં, પણ માની લો એક સમતલ તરંગગ્રહ છે એમાંથી બીજું દોરવું હોય તો કઈ રીતે મળે? તો જો આ સમતલ તરંગગ્રહ છે XY આપણું ઓરિજિનલ છે, બરાબર. આ XY આપણું ઓરિજિનલ તરંગગ્રહ છે. ચાલો તો હાઇગેન્સના સિદ્ધાંત પ્રમાણે કહીએ તો જો આ તરંગગ્રહનો પ્રત્યેક બિંદુ છે ABC, પાછું કહી દઉં તો ગૌણ ઉદ્ગમ તરીકે વર્તશે અને ગોળાકાર તરંગો ઉત્પન્ન કરશે. ચાલો એ ગોળાકાર તરંગો દોરીએ, બરાબર. તો જો અહીંયાથી v2 ત્રિજ્યાનો ચાપ દોરીએ ને, તો જો આ વર્તુળ દોરી દીધું, તો આ v × આ દરેક ગોળા મેં અહીંયા દોરેલા. તો દરેક બિંદુને કેન્દ્ર તરીકે લીધું અને v2 ત્રિજ્યાના ગોળા દોરી દીધા, બરાબર. અને આ ગોળા છે એને પરિસ્પર્શતું પૃષ્ઠ લઈએ એટલે બધાને બહારથી ટચ કરતી કોમન સપાટી દોરીએ. તો જો આ x ડેશ મળ્યું, એ શું મળ્યું? નવું તરંગગ્રહ મળી ગયું. ટૂંકમાં સમતલ તરંગગ્રહ છે એમાંથી નવું બન્યું સમતલ બન્યું, આગળ ગોળાકાર હતું એમાંથી ગોળાકાર મળ્યું, બરાબર. તો આ હાઇગેન્સનો સિદ્ધાંત છે જે એક તરંગગ્રહમાંથી બીજું તરંગગ્રહ દોરતા શીખવે છે. મિત્રો અહીંયા બહુ સરળ તરંગગ્રહો છે. મેં સમતલમાંથી સમતલને એવું લીધું છે. હવે તમે સમજી લો કોઈ પણ ભમળ છે આવી રીતે કોઈ તરંગ છે, t સમય પછી અહીંયા બીજું તરંગગ્રહ દોરવું હોય તો આ જ મુદ્દાને આધારે તમે એમાંથી બીજું તરંગગ્રહ રચી શકો. એટલે દરેક પ્રકારના તરંગગ્રહ માટે આ બધા જ પ્રકારના તરંગો માટે આ સિદ્ધાંત લાગુ પાડી શકાય છે, બરાબર. તો આ હાઇગેન્સનો સિદ્ધાંત થઈ ગયો. હવે આ જે સિદ્ધાંત છે એમાં એક મુશ્કેલી છે, બરાબર. મુશ્કેલી શું છે? તો આપણે આગળ એમ કીધું કે જે દિશામાં તરંગ ગતિ કરતું હોય તરંગગ્રહ એ દિશામાં જ ગતિ કરતું કહેવાય. ફરીથી તરંગગ્રહ જે દિશામાં જાય તરંગ જ એ દિશામાં જાય. મેં એમ કીધું કે અહીંયા પથ્થર ફેંકો છો, બરાબર. તો આ પાણીમાં આપણે તરંગગ્રહ લીધા હતા, તો તરંગગ્રહ આ દિશામાં પ્રસરે છે, બરાબર, તીર તરફ. તો
તો તરંગ એ જ દિશામાં પ્રસરે છે, એવી વાત થઈ. તો જો અહીંયા આપણે જોઈએ તો ખરેખર અહીંયા વિરોધાભાસ થાય છે. વિરોધાભાસ શું થાય છે? તો હાઇગેન્સે એમ કીધું કે ગોળાકાર તરંગો દોરવાના અને એને પરિસ્ફરતું પૃષ્ઠ દોરવાનું. હવે જો અહીંયા ગોળાકાર તરંગ દોરું, અહીંયા આખો ગોળો દોરું, જો મેં અહીંયા ખાલી આ ચાપ જ મારેલો છે, દાખલા તરીકે આ સમતલમાં સમજીએ તો આખો ગોળો દોરું, જો આને એને કેન્દ્ર તરીકે લઈને વીટો ત્રિજ્યાનો ગોળો દોરવાનો છે, તો જો આ ગોળો આવી રીતે થશે, બરાબર. તો અહીંયા એક ચાપ મળવાનો ને, એ જ રીતે બીનો ગોળો પૂરો કરું તો એનો ચાપ મળવાનો, સીનો, ડીનો, ઈ, એફ, જી. તો આખું વર્તુળ પૂરું કરું તો ડાબી અને જમણી બાજુ બંને બાજુ ચાપ મળે. તો અહીંયા તમે પરિસ્પષ્ટ પૃષ્ઠ દોરો તો અહીંયા એક તરંગ અગ્ર મળે એક્સ ડેશ વાય ડબલ ડેશ, બરાબર. ટૂંકમાં આપણું મૂળ તરંગ અગ્ર છે, એની ડાબી અને જમણી બંને બાજુ તરંગ અગ્ર મળે છે જો આખો ગોળો દર્શાવવું તો, બરાબર છે. તો પ્રશ્ન એમ થાય કે બે બાજુ તરંગ છે, એનો શું આ તરંગ અગ્ર તરંગ બે બાજુ પ્રસરતું હશે? બરાબર, તો નહીં. બરાબર, તરંગ અગ્ર બંને દિશામાં પ્રસરે છે, એનો તરંગ કંઈ બે દિશામાં તો ન જ પ્રસરતું હોય. સીધું ઉદાહરણ છે કે તમે આ રીતે ટોર્ચ રાખો છો, તો તમે આ દિશામાં ટોર્ચ રાખો છો તો તમારું તરંગ આ દિશામાં પ્રસરવાનું છે. ટોર્ચ આ બાજુ રાખો તો તરંગ આ દિશામાં પ્રસરવાનું છે. તો જે દિશામાં ટોર્ચ રાખો એ દિશામાં પ્રકાશ પ્રસરે. તો અહીંયા તો એવું સાબિત થયું કે બંને બાજુ તરંગ અગ્ર મળે છે, એનો અર્થ પ્રકાશ બંને બાજુ પ્રસરે છે. એ પોસિબલ નથી, બરાબર. જો સંપૂર્ણ ગોળા દોરવામાં આવે તો આપણે એક સાઈડના જ દોર્યા હતા એટલે એક જ તરંગ તમે દેખાડ્યું હતું. પણ જો અહીંયા હાઇગેન્સે આનો ઉકેલ આપ્યો કે તરંગ, એણે એવું કીધું, આખું તો આ સૂત્રથી સાબિત થાય છે પણ એવું હવે નીકળી ગયું તમારા કોર્સમાં, પણ ટૂંકમાં સમજો. એણે એવું કીધું છે કે તરંગ પ્રસરણની દિશા હોય એ દિશામાં પ્રકાશની તીવ્રતા મહત્તમ હોય અને પાછળની દિશામાં તીવ્રતા શૂન્ય હોય. એટલે શું કે માની લો આપણું ટોર્ચ આ દિશામાં રાખેલી છે, બરાબર, આમ લાઇટ જવા દીધી તો અહીંયા તરંગ આ દિશામાં પ્રસરે છે ને, ત્યાં એની તીવ્રતા કેવી હશે? મહત્તમ હશે. ત્યાં તીવ્રતા મહત્તમ હશે. પણ ઓપોઝિટ દિશામાં એની તીવ્રતા કેટલી લેવામાં આવે? 0, બરાબર. એટલે ટૂંકમાં જે દિશામાં તરંગ પ્રસરતું હોય એ દિશા જ તમારે સાચી ગણવાની, આ બાજુ ગોળા દોરવાના નહીં. તો એનું સમાધાન આવી રીતે થયું. એટલે જો એ આપણો આગલો પ્રશ્ન છે, હું તમને એ સ્લાઇડે મૂકીને અંદરથી મુદ્દા કહી દઉં છું, બરાબર. જો આપણો શું છે ચોથો સવાલ, એના વર્તુળાકારમાં સમજાવેલું છે. મેં તમને હમણાં સમતલમાં વાત કરી, પાછી એકવાર થઈ જાય કે હાઇગેન્સના સિદ્ધાંત મુજબ પ્રકાશ ક્ષણે ક્ષણે આગળ ને પાછળ ગતિ કરતો જાય છે, પણ વ્યવહારમાં આવું જોવા મળતું નથી. સમજાવો. તો શું એનો મુદ્દો થયો કે હાઇગેન્સના સિદ્ધાંત મુજબ ગૌણ તરંગો કેવા હોય? ગોળાકાર. અને જો સંપૂર્ણ ગોળા દોરવામાં આવે તો મૂળ તરંગ અગ્રની જમણી બાજુની જેમ ડાબી બાજુએ પણ એક પૃષ્ઠ દોરી શકાય અથવા એક તરંગ અગ્ર મળે. જો અહીંયા આપણે જોઈ લો કે આપણે આ આપણી હાઇગેન્સની આકૃતિ હતી, બરાબર. એમાં આ એક જ સાઈડ આપણે અડધો ચાપ જ દોરેલો છે, એટલે એક જ સાઈડ આપણું આ તરંગ અગ્ર આપણને, બરાબર, એક્સ ડેશ વાય ડેશ મળ્યું. પણ જો આમાં વિચારીએ તો આ આખો ચાપ વર્તુળ ગોળો પૂરો કરું તો જો અહીંયા આ ચાપ મળશે ને, એવી રીતે આનો ગોળો પૂરો કરું તો બધાના આ સાઈડે એક એક ચાપ મળશે અને એની પરિસ્પર્શ પૃષ્ઠ દોરું એક્સ ડબલ ડેશ વાય ડબલ ડેશ. થઈ ગયું. તો ડાબી અને જમણી બંને બાજુએ સ્પર્શીય પૃષ્ઠ દોરી શકાય, બરાબર. એનો અર્થ પ્રકાશ આગળ ને પાછળ ગતિ કરતો જાય છે એમ કહી શકાય. પણ આપણને ખબર છે કે એવું વ્યવહારમાં થતું નથી. જે દિશામાં તમે લાઇટ ફેંકો એ દિશામાં લાઇટ જાય, પાછલી દિશામાં નહીં. એટલે હાઇગેન્સે શું તર્ક આપી દીધો? તો આપણે કીધું એમ કે અગ્ર દિશા માટે, પ્રસરણની અગ્ર દિશા માટે તીવ્રતા કેવી લેવાની? મહત્તમ. અને પાછલી દિશામાં તીવ્રતા કેવી થાય? શૂન્ય. આમ મૂળ તરંગ અગ્રની ડાબી બાજુએ પ્રકાશની તીવ્રતા કેવી હોય? શૂન્ય હોય. આવી રીતે લાઇટ તમે ફેંકો છો તો આમ તીવ્રતા મળશે, અહીંયા પાછળ શૂન્ય છે એવું કહે છે. તો પાછલી બાજુએ તરંગનું પ્રસરણ થતું નથી. ખ્યાલ આવે છે? એટલે બરાબર, હાઇગેન્સના સિદ્ધાંતમાં સંપૂર્ણ ગોળા દોરો તો જે કન્ફ્યુઝન થાય એ કન્ફ્યુઝન આવી રીતે હાઇગેન્સે દૂર કર્યું. મિત્રો, ક્વેશ્ચન નંબર 5, હાઇગેન્સના સિદ્ધાંત પરથી
સમતલ સપાટી પરથી સમતલ તરંગનું પરાવર્તન સમજાવો. બરાબર, શું કીધું? સમતલ સપાટી પરથી સમતલ તરંગનું પરાવર્તન. બરાબર, અહીંયા પરાવર્તનની ઘટના સમજાવવાની છે. બરાબર, ક્યાં? હાઇગેન્સના સિદ્ધાંત પરથી. બરાબર, હવે અહીંયા એમ થાય પરાવર્તનની ઘટના શા માટે? બરાબર, તો હાઇગેન્સે એમ કીધું પ્રકાશ તરંગ છે અને એણે તરંગ અગ્રની કલ્પના કરી. એક તરંગ અગ્રમાંથી બીજું તરંગ અગ્ર કઈ રીતે દોરાય એના માટે એણે હાઇગેન્સનો સિદ્ધાંત આપી દીધો. બરાબર, તો પણ મેં તમને કીધું એમ એનો સિદ્ધાંત સ્વીકારાયો નહોતો, બધાએ વિરોધ કર્યો. એટલે હાઇગેન્સ એણે સિદ્ધાંતને સાબિત કરવા એણે પરાવર્તન ને વક્રીભવન આવી ઘટના એણે સમજાવી. બરાબર, 9મા ચેપ્ટરમાં પરાવર્તન આપણે શીખી ગયા છીએ. પરાવર્તન એટલે સીધી સાદી ઘટના થઈ કે આ સમતલ અરીસો છે એની પર તમે લાઇટ આપાત કરો આઈ ખૂણે તો એનું પરાવર્તન થઈ જાય આર ખૂણે. બરાબર, તો તમે પ્રકાશ આપાત કરો તો એનું પરાવર્તન થાય. અને તમને ખબર છે કે હંમેશા ખૂણો આઈ ઇઝ ઇક્વલ ટુ શું હોય? ખૂણો આર હોય. આપાત કોણ અને પરાવર્તન કોણ હંમેશા સમાન મૂલ્યના હોય. તો આ પરાવર્તનની ઘટના થઈ. પણ અહીંયા આ કિરણ આપણે પ્રકાશ કોણ સ્વરૂપે છે? સુરેખ માર્ગે ગતિ કરે છે એવું ધાર્યું છે. અહીંયા આપણે આ ચેપ્ટરમાં પ્રકાશ શું જોઈએ છે? તરંગ. બરાબર, એટલે તરંગ છે એવું ધારીને એનું પરાવર્તન સમજશું. આપણે સાબિત તો આપાત કોણ ને પરાવર્તન કોણ સરખા છે એવું જ કરવાનું છે, પણ પ્રકાશને તરંગ ધારીને આપણે આ ઘટના કરીએ છીએ, અથવા તરંગ અગ્રની મદદથી આપણે આ વસ્તુ સાબિત કરીએ છીએ. તો જો આખી ઘટના કઈ રીતે સાબિત થાય સમજો. તો માની લો આ AB એક સમતલ તરંગ અગ્ર છે. દાખલા તરીકે આ બ્લુ કલરથી હું દર્શાવી દઉં તો આ AB થઈ ગયું, એ સમતલ તરંગ અગ્ર છે. તમે એવું સમજો કે MN કોઈ પરાવર્તક સપાટી છે, એની પર આ AB સમતલ તરંગ અગ્ર આપાત થાય છે. કેટલા ખૂણે? ધારો કે I ખૂણે આપાત થાય છે. અથવા તમે આને આવી કલ્પના કરી શકો કે આ દિવાલ છે અને અહીંયાથી આ સમતલ તરંગ અગ્ર લઈ લો. તો જો આવી રીતે આ દિવાલ ઉપર આ સમતલ તરંગ અગ્ર આ AB બરાબર આવી રીતે આમ ધીમે ધીમે આવતું જાય છે, અથડાય છે. બરાબર, અહીંયાથી અત્યારે જો આ A છેડો છે, અહીંયા હું લખી દઉં, આ A છેડો છે અને આ B છેડો છે. તો A છેડો અત્યારે આ સપાટીને ટચ છે અને B છેડો અહીંયા છે. બરાબર, આ T બરાબર 0 સમયની સ્થિતિ છે સમજો. અને આવી રીતે સ્લોલી આપણું તરંગ અગ્ર આગળ આગળ ગતિ કરતું જાય છે અને છેલ્લે કયો છેડો ટચ થશે સપાટીને? તો આ B પોઈન્ટ છે એ અહીંયા સપાટીને ટચ થાય છે. તો આવી રીતે સમતલ તરંગ અગ્ર ગતિ કરતું કરતું આવે છે. બરાબર, આપણે ધારી લઈએ કે આ તરંગ અગ્રની ઝડપ કેટલી છે? v. બરાબર, આ v સ્પીડથી આ વેવ્સ આવી રીતે આવે છે. બરાબર, અને એને B થી C સુધી પહોંચવા સમય કેટલો લાગે છે? τ લાગે છે. બરાબર, અહીંયાથી અહીંયા આવવું છે. બરાબર, તો એને સમય કેટલો લાગે છે? τ સમય લાગે છે. τ સમય પછી આ પોઈન્ટ છે, આ છેડો છે એ અહીંયા ટચ થાય છે. બરાબર, તો જો આ BC અંતર કેટલું થઈ ગયું? તો આપણે કહી શકીએ v × τ. બરાબર, અંતર બરાબર ઝડપ ઇન્ટુ સમય. તો મેં કીધું આ વેવ્સની ઝડપ કેટલી છે? v છે. અને અહીંયાથી અહીંયા પહોંચાતા સમય લાગ્યો τ, એટલે અંતર કેટલું કાપ્યું? BC v⁻. તો v⁻ અંતર કાપીને આ B પોઈન્ટ છે એ અહીંયા પહોંચે છે. ચાલો, આ બાબત થઈ ગઈ. તો આ શું છે? સમતલ તરંગ અગ્ર છે. હવે આ આપાત તરંગ અગ્ર છે આપણું. AB આપણે તરંગ અગ્ર આપાત કર્યું. હવે એનું મારે શું દોરવું છે? પરાવર્તિત તરંગ અગ્ર દોરવું છે. તો જો પરાવર્તિત કઈ રીતે દોરી શકાય? તો જો આપણે હાઇગેન્સનો સિદ્ધાંત ભણ્યા, બરાબર, સૌથી પહેલાં શું કરવું પડશે? મારે ગોળાકાર ગૌણ તરંગો દોરવા પડશે અને એને પરિસ્પર્શતું પૃષ્ઠ દોરવું પડશે. તો જો અહીંયા આપણે વિચારીએ કે જો આ AB પર અસંખ્ય આ તરંગ અગ્ર લઈ લો AB, તો એની પર અસંખ્ય આ બિંદુ છે બધા. બરાબર, અને જેમ જેમ આ તરંગ અગ્ર આગળ આગળ આવતું જશે, બરાબર, આમ ગતિ કરતું જશે, એમ આના બિંદુ છે જો અહીંયા સપાટીને ટચ થતા જશે. અહીંયાથી આમ આવ્યું તો જો આ બિંદુ અહીંયા ટચ થયું, હજી આગળ આવે તો આ બિંદુ અહીંયા ટચ થયું, આગળ આવે તો અહીંયા, અને છેલ્લે આ બી બિંદુ અહીંયા ટચ થશે. તો જેમ જેમ આ બિંદુ ટચ થતા જાય, બરાબર, ત્યાં એનું પરાવર્તન થતું જશે અને એમાંથી ગોળાકાર ગૌણ તરંગો ઉત્સર્જાતા થશે. એટલે હવે પહેલાં આપણે આ દરેક બિંદુમાંથી શું કરીએ? ગોળાકાર ગૌણ તરંગો કઈ રીતે ઉત્સર્જાય છે એ શીખીએ. બરાબર, તો જો એ આગલા લેક્ચરમાં હું તમને વાત કરું છું.